મળી રહ્યા છે હાલ મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે અમદાવાદથી સમાચાર દેશભરમાં મીઠાની તંગી હોવાની અફવા ફેલાવવામાં આવી છે। દિલ્હી મુરાદાબાદમાં પણ લોકો પરેશાન થઈ ગયા છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ અમદાવાદથી મીઠાના ભાવમાં વધારો થવાની અફવા છે। કરિયાણાની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી હતી। મહત્વનું છે કે જમાલપુર વિસ્તારમાં મીઠું લેવા દુકાનોમાં લોકોની ભીડ જામી છે। આ વિશે વધુ વાતચીત કરીએ વીટીવી સંવાદદાતા વિશાલ મહેતા સાથે। વિશાલ, જે રીતે વાત કરવામાં આવે મીઠાના ભાવ વધવાની જે અફવા હાલ ફેલાઈ રહી છે, લોકો મીઠું લેવા માટે હવે ઉમટી પડ્યા છે, શું છે માહિતી? જો ચોક્કસ જે રીતે અચાનક જ મીઠાના ભાવની વાત એકદમ વિસ્તરી ગઈ છે, હવા વેગે આ વાત ધીરે ધીરે જામનગરથી થઈને ગુજરાતના અલગ અલગ શહેરોમાં વિસ્તરી છે, જેના કારણે લોકોમાં એક ભારે હાલાકી સર્જાઈ છે। લોકો મધરાતે મીઠું લેવા માટે દોડી પડ્યા છે અને કિરાણા સ્ટોર પર તમે જો રીતસરની લાઈનો લાગી છે, જેની અંદર 100 રૂપિયા કિલો મીઠું અને 400 રૂપિયા કિલો ખાંડ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, જેના કારણે લોકો અત્યારથી જ હાલમાં ઘરની અંદર સ્ટોક કરી રહ્યા છે। જે રીતે 500 અને 1000ની નોટો બંધ થઈ અને અચાનક જ લોકોમાં એક હાલાકી ઉભી થઈ અને તે લોકો પરેશાન થયા, તેવી પરેશાની ન ભોગવવી પડે તે માટે તે લોકો અગમચેતી પગલાં લઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અફવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને વેપારીઓ તેનો ફાયદો પૂરેપૂરો ઉઠાવી રહ્યા છે। જોઈ બિલકુલ, જો વાત કરવામાં આવે તો સુરક્ષાને લઈને ખાસ કેવી વ્યવસ્થા દેખાઈ રહ્યું છે। જમાલપુરમાં જે રીતે એક સાથે આટલી બધી ભીડ જોવા મળી છે, પોલીસ તો કાફલો પણ ત્યાં રાખવામાં આવ્યો છે કે જે રીતે 500 અને 1000ની નોટ બંધ થઈ ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો તેવો આજે ન સર્જાય, તેને લઈને ખાસ શું વ્યવસ્થા? ચોક્કસથી જે રીતે આ માહોલ અચાનક જ સર્જાયો છે, લોકોની ભીડ ઉમટવા લાગી છે, ત્યાં સ્ટોરના માલિકો પણ ક્યાંક ને ક્યાંક ગભરાઈ ગયા છે, કારણ કે જે રીતે ટોળા ઉમટી રહ્યા છે અને માલિક પાસેનો સ્ટોક છે, જે સ્ટોક પૂરતો ન હોવાને કારણે કોકની પાસે અન્યાય ન થાય તે માટે પૂરતી કાળજી લેવામાં આવી છે, જ્યારે કેટલાક ઉશ્કેરાયેલા લોકો આ બાબતને ગંભીરતાથી લઈ અને ક્યાંક ને ક્યાંક ઉશ્કેરણીજનક વાક્યો બોલી રહ્યા છે, જેથી કેટલાક વેપારીઓએ પણ પોલીસને ફોન કરી અને સુરક્ષા માટેની માંગણી કરી છે અને તાત્કાલિક જ પોલીસ અલગ અલગ જગ્યાએ જ્યાં ભીડ જામી છે તે તમામ જગ્યાએ જઈ અને સુરક્ષા માટે પહોંચી ગઈ છે। પરંતુ મહત્વની વાત છે કે જે રીતે અફવાનો આ માહોલ ફેલાયો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક પ્રજા પરેશાન તો થઈ જ રહી છે, પણ પૂરેપૂરા વેપારીઓ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર મીઠા અને ખાંડના ભાવ વધી ગયા હોય, એટલે કે મીઠું 100 રૂપિયા અને ખાંડ 400 રૂપિયા થઈ ગઈ હોય તે વાતને લઈને એક લહેર ઉઠી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર વિશાલ। તો દેશભરમાં મીઠાની તંગી હોવાની અફવા ફેલાઈ અચાનક જ અને જેને કારણે અમદાવાદમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, જમાલપુરના વિસ્તાર દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, મોટા ભાગના લોકો મીઠું લેવા માટે દોડી ગયા છે। જે રીતે રૂપિયા 500 અને 1000ની નોટમાં બદલાવાની જે વાત કરવામાં આવી છે તેને લઈને અચાનક લોકો બેંકમાં ઉમટી પડ્યા હતા, તેવી જ રીતે મીઠું લેવામાં લોકો ઉમટી પડ્યા છે। તો રાજ્યના પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે। જયેશજી, જે રીતે વાત કરવામાં આવે અચાનક મીઠાની તંગી હોવાને કારણે તેના ભાવ વધે તેવી અફવા હાલ તો સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહી છે, શું કહેશો તેને લઈને? આ અફવા છે કે સાચી વાત? હજી મેસેજ આવ્યો છે, બિલકુલ અફવા છે અને ક્યાંય પણ મીઠું હોય કે ખાંડ હોય ક્યાંય ખૂટી જવાનું નથી અને આપણી પાસેનો પૂરતો સ્ટોક છે, એટલે ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું કે ક્યાંય પણ આવી અફવાઓમાં ધ્યાન ના આપે અને રેગ્યુલર મુજબ જે પણ સ્ટોક છે આપણી પાસે પૂરતો સ્ટોક છે અને ક્યાંય પણ એનો સોલ્ટેજ નહીં આવતી। બિલકુલ જયેશજી, વાત કરવામાં આવે ખાંડનો પણ ક્યાંક ને ક્યાંક સ્ટોક ઓછો હોય અને તેના ભાવ વધે તેવી પણ શક્યતાઓ કહેવાઈ રહી છે, ખાંડને લઈને શું સમાચાર? ના, મીઠું કે ખાંડ બંનેમાં ક્યાંય આ બધી છે અફવા છે, અત્યારે અફવા ઉડી છે અને દેશ લેવલે આવો અફવાનો મેસેજ છે, એટલે લોકોને વિનંતી કરું છું ક્યાંય પણ આવી અફવામાં ધ્યાન ના આપે અને આપણી પાસે સરકાર પાસે પૂરતો સ્ટોક છે ને ક્યાંય પણ મીઠું હોય કે ખાંડ એની આપણે તંગી નહીં આવવા દઈએ। બિલકુલ, અફવાથી બચવા માટે આપ લોકોને શું અપીલ કરશો? લોકોને, ગુજરાતના નાગરિકોને લોકોને વિનંતી કરું છું કે આ અફવામાં કોઈ ધ્યાન ના આપે અને રાબેતા મુજબ જે કઈ મીઠું અને ખાંડ છે રાબેતા મુજબ આપણે મળી રહેશે ને ક્યાંય ભાવ વધવાનો નથી અને જે કઈ છે જે અફવા છે અને આપણી પાસે પૂરતો સ્ટોક છે, એટલે કે અફવામાં લોકો ન આવે અને જે કઈ અમદાવાદમાં અને બજારમાં લોકો ઉમટી પડ્યા છે એ પણ એ લોકોને વિનંતી કરું છું કે ક્યાંય એમાં મુશ્કેલી નહીં આવવા દઈએ। બિલકુલ, આ અફવા ફેલાવવા માટે કયા તત્વો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે? હવે ખ્યાલ નહીં, એમાં તો લોકો કોઈ અફવા કરે છે, કોઈ ફેલાવ્યું છે, કોઈ એવું નાટક કર્યું છે, પણ હવે અફવામાં લોકોએ ધ્યાન ન આપવું જોઈએ અને જે કઈ સરકારનો નિર્ણય છે અને આપણું બધું સ્ટોક ને બધું કમ્પ્લીટ છે।
બિલકુલ, તમામ જાણકારી બદલ વીટીવી સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જયેશજી. તો રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જે રીતે ફોન લાઈન પર કહ્યું છે કે આ માત્ર ને માત્ર અફવા છે, ખાંડ અને મીઠાના ભાવમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. એટલે જે પણ વ્યક્તિઓ હાલ વીટીવી જોઈ રહ્યા છે ખાસ તેમને સૂચના કે આવા કોઈ પણ પ્રકારની અફવામાં ન આવે અને ખાસ માહોલને તંગ ન બનાવે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જમાલપુર વિસ્તારનો આ દ્રશ્યો છે જ્યાં મીઠા અને ખાંડના ભાવ વધારે હોવાને કારણે ત્યાં અચાનક જ લોકો કરિયાણાની દુકાન પર મીઠું અને ખાંડ લેવા માટે પહોંચી ગયા હતા. વેપારીઓ પણ સામે તેનો ફાયદો લઈ રહ્યા છે અને કહેવાય રહ્યું છે, એવી પણ અફવા ઉડી છે કે 400 રૂપિયા કિલો મીઠું અને 100 રૂપિયા કિલો ખાંડ આપવામાં આવશે, ત્યારે લોકો લેવા માટે દોડી રહ્યા છે. પરંતુ આ માત્ર ને માત્ર અફવા છે. સરકાર પાસે તેનો પૂરતો સ્ટોક છે, સામે ઉત્પાદન પણ તેટલું છે. એટલે કોઈ પણ પ્રકારે કોઈ પણ ગુજરાતવાસીઓએ ગભરાવાની જરૂર નથી, કોઈ પણ અફવામાં આવવાની જરૂર નથી. મહત્વનું છે કે જામનગરથી ફેલાતી આ વાત અમદાવાદ સુધી આવી પહોંચી છે, જેની અસર પણ હાલ દેખાઈ રહી છે. જામનગરમાં પણ લોકો મીઠું ખરીદવા માટે પહોંચી ગયા છે. રાજ્યમાં ખાંડની પણ તંગી હોવાની અફવા છે. બ્રેકિંગ ન્યૂઝ બની રહ્યા છે હાલ. મહત્વનું છે, પુરવઠા મંત્રીએ જે રીતે વીટીવી સાથે ફોન લાઈન પર વાત કરી છે, તેમણે કહ્યું છે કે સરકાર પાસે પૂરતો સ્ટોક છે, જેને કારણે લોકોએ ગભરાવાની જરૂર નથી. રાજ્ય સહિત દેશ આખામાં પ્રકારની અફવા ફેલાઈ ગઈ છે, જેને કારણે લોકો અલગ અલગ દેશના સ્થળો જે છે ત્યાં કરિયાણાની દુકાન પર ખાસ મીઠું અને ખાંડ લેવા માટે પહોંચી ગયા છે. મહત્વનું છે કે આ પહેલા સરકારે જે ₹500 ની 1000ની નોટની ફેરબદલની જે જાહેરાત કરી હતી, તેને લઈને કેટલાક અસામાજિક તત્વો દ્વારા રમૂજ માટે પણ આ કરવામાં આવ્યું है. के हिसाब से नमक खरीदे जा रहे हैं, क्या मामला? ये एक अफवाह कुछ असामाजिक तत्वों द्वारा फैलाई गई है और मेरे जनपद में 10 से 15 दिन का स्टॉक अभी मैंने पता किया है. 15 दिन से ऊपर का स्टॉक है नमक का, कोई कमी नहीं है. और मैं आपके माध्यम से जो भी असामाजिक तत्व हैं उनको आगाह करना चाहूँगा कि उनके खिलाफ कानूनी कार्रवाई की जाएगी, विधि सम्मत कार्रवाई की जाएगी. और आम जनता से ये अपील करूँगा कि किसी भी तरह की अफवाह में न आए और नमक की पर्याप्त मात्रा यहाँ उपलब्ध है. हमको कुछ लोग ब्लैक भी कर रहे हैं नमक, ऐसी सूचना आ रही है. चिन्हांकित किया जा रहा है, सब चीज की वीडियो रिकॉर्डिंग कराई जा रही है और जो दोषी हैं उनके खिलाफ बहुत कड़ी कार्रवाई की जाएगी. कस्बों में भीड़ है, दुकानों में भीड़ है, उसके लिए क्या व्यवस्था की गई है? पब्लिक अनाउंसमेंट सिस्टम के माध्यम से, थानों के माध्यम से, मजिस्ट्रेट के माध्यम से सूचना दी जा रही है. बताया जा रहा है कि वो किसी तरह की पैनिक में न आए. તો એક પછી એક રાજકીય નેતાઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે કે આ માત્ર અફવા છે. ન માત્ર ગુજરાત રાજ્યમાં, તમામ દેશમાં આ અફવા ફેલાઈ ગઈ છે. મહત્વનું છે કે દ્રશ્યોમાં જે આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના દ્રશ્યો છે, જ્યાં લોકો મીઠું અને ખાંડ લેવા માટે ઉમટી પડ્યા હતા. આ જ રીતે અન્ય રાજ્યોમાં પણ લોકો ખાસ મીઠું અને ખાંડ લેવા માટે આ અફવા સાંભળીને નીકળી પડ્યા હતા. મહત્વનું છે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા રમૂજ માટે સરકારે જે રીતે 500 ની 1000ની નોટ બહાર પાડી, તેને કારણે આમાં પણ અફવા ફેલાવીને એક રમૂજ કરવા માટે, લોકોને હેરાન પરેશાન કરવા માટે આ અફવા ફેલાવી હોય તેવું પણ કહી શકાય. જે તમામ દર્શકો વીટીવી જોઈ રહ્યા છે તેમને ખાસ અપીલ કે જે રીતે ફોન લાઈન પર રાજ્યના પુરવઠા મંત્રી જયેશજી રાદડિયા સાથે વાત થઈ છે તે પ્રમાણે અને આ સાથે જે રાજકીય નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે તે પ્રમાણે સરકાર પાસે મીઠા અને ખાંડનો પૂરતો સ્ટોક છે. આથી કોઈએ પણ ગભરાવાની જરૂર નથી અને વેપારીઓ પણ હાલ જે ફાયદો ઉઠાવી રહ્યા છે, જેને કારણે હાલ સામાન્ય લોકોએ મીઠું અને ખાંડ ખરીદવાની કોઈ જરૂર નથી. દિલ્હી, મુરાદાબાદ, અમદાવાદ, તમામ જગ્યાઓ પર, દેશમાં કોઈ પણ એવું શહેર નથી જ્યાં અફવા ના ફેલાઈ હોય ને તમામ જગ્યાઓ પર હાલ મોટી સંખ્યામાં લોકો મીઠું અને ખાંડ લેવા માટે ઉમટી રહ્યા છે. રાજ્યમાં મીઠાની તંગીની અફવા ફેલાઈ છે, જેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. અમદાવાદમાં તો એટલી હદે પરિસ્થિતિ સર્જાઈ કે લોકોને શાંત પાડવાનો વખત આપ્યો. જમાલપુર સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં લોકો કરિયાણાની દુકાનમાં મીઠું લેવા માટે પહોંચી ગયા હતા. લોકોને પણ હાલાકી પડી, જેને કારણે પોલીસનો કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે. કરિયાણાની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી અને વેપારીઓ પણ તે લોકોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો છે. અફવા ફેલાઈ હતી કે 400 રૂપિયા કિલો મીઠું અને 100 રૂપિયા કિલો ખાંડ હવે મળવાની છે, જેને કારણે ઘરમાં સ્ટોક કરવા માટે લોકો મીઠું અને ખાંડ લેવા માટે પહોંચી ગયા હતા. તો અફવા પર ધ્યાન ન આપતા તેવું પુરવઠા પ્રધાને નિવેદન આપ્યું છે. જે લોકો વીટીવી જોઈ રહ્યા છે તેમને ખાસ સૂચના કે આ પ્રકારની કોઈ પણ અફવામાં ધ્યાન ન આપે.
રાજ્યમાં કે દેશમાં મીઠા અને ખાંડની કોઈ તંગી નથી, સરકાર પાસે પૂરતો સ્ટોક છે. મહત્વનું છે કે જ્યારે પૂછવામાં આવ્યું કે આ સ્ટોક ઉપર કોઈ નજર રખાઈ રહી છે કે નહીં, ત્યારે તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે આ સ્ટોકનું પૂરું વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે, એટલે કોઈ પણ વ્યક્તિ તેને કાળાબજારી કરીને પણ પોતાની પાસે આ સ્ટોકને નહીં રાખી શકે. દ્રશ્યોમાં આપ જે જોઈ રહ્યા છો તો મીઠાના ઉદ્યોગપતિ એવા જગદીશ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જગદીશજી, સ્વાગત છે આપનું. સૌથી પહેલો સવાલ, જે રીતે અફવા ફેલાય છે મીઠા અને ખાંડને લઈને, ખાસ કરીને મીઠું 400 રૂપિયા કિલો થવાનું છે તેવી અફવા ફેલાઈ છે, કેટલા અંશે સાચી, શું કહેશો? મેડમ, બિલકુલ ખોટી અફવા છે. જી, બિલકુલ ખોટી અફવા છે. કોઈને કઈ બીકવાની ભરમાવાની કોઈ જરૂર નથી. બિલકુલ. મીઠાના ભાવ 300, મીઠાના ભાવ 500 રૂપિયા 600 રૂપિયા ટનના ભાવ છે, ટનના. હા, જે રીતે પુરવઠા મંત્રી સાથે વાત થઈ તેમણે કહ્યું પૂરતો સ્ટોક છે. આપ પણ મીઠાના વેપારી છો, શું પૂરતો સ્ટોક છે? ગવર્મેન્ટ ને જ્યાં પણ જોઈએ ત્યાં અમે દેવા તૈયાર છીએ. હા, એટલે એવું કોઈ ટેન્શન નથી, કોઈ જાતનું નથી. પ્લાન ચાલુ જ છે, કોઈ જાતની હડબડાટી નથી. એટલા ચાલે. પણ એકચ્યુઅલી આમાં કદાચ એવું બન્યું હોય કે કસ્ટમર દુકાને લેવા ગયો હોય પૈસાની ચેન્જ ન હોય, કસ્ટમર એવું કીધું કે મને 200 રૂપિયા આપો કિલો ના તો મીઠું દઉં, પણ પૈસા તો છે નહીં માર્કેટમાં. હા, એકચ્યુઅલી અત્યારે કિલો પેકિંગ અમારા ફેક્ટરીએ હા, 80 પૈસાનું 1 રૂપિયાનું કે 2 રૂપિયા ફ્રી ફ્લો મીઠું 3 રૂપિયાનું કિલો મીઠું હોય હા, લોડિંગ સાથે. એટલે એવું કોઈ ટેન્શન નથી. બધાના જીઆઈડીસી માં, ગાંધીધામ, કચ્છમાં જેને જેટલું મીઠું જોઈએ ને એટલું આપવા તૈયાર છે. બિલકુલ બિલકુલ. તમામ જાણકારી, જી, તો કોઈ જાતનું ટેન્શન ન લે ઇન્ડિયન પબ્લિક કે કોઈ જાતની. જી, ખૂબ ખૂબ આભાર જગદીશજી વીટીવી સાથે વાતચીત બદલ. તો મીઠાના ઉદ્યોગપતિ હતા જગદીશ પટેલ, તેમણે પણ વાત કરી કે તેમની પાસે, સરકાર પાસે પૂરતો સ્ટોક છે અને જે મીઠું 80 પૈસા કિલો મળે છે તેના લોકોએ વધારે પૈસા આપવાની જરૂર નથી. ખાંડ હોય કે મીઠું, તમામનો પૂરતો સ્ટોક છે અને લોકોએ પણ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આવી કોઈ પણ અફવામાં ન આવે. જે લોકો વીટીવી જોઈ રહ્યા છે તેને ખાસ સૂચના કે આ પ્રકારની કોઈ પણ અફવામાં આવી અફરાતફરી ન મચાવે. દિલ્હી અને મુરાદાબાદમાં પણ લોકો પરેશાન થઈ રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ મીઠાના ભાવમાં વધારો થવાની અફવા ફેલાય છે કે મીઠાની તંગી આવનારા સમયમાં ઊભી થવાની છે. મહત્વનું છે કે આ જે અફવા ફેલાય છે એવું કહી શકાય કે સરકારે 8 તારીખે જે 500 અને 1000ની નોટને લઈને બદલાવ બહાર પાડ્યો છે, તેને કારણે કેટલાક અસામાજિક તત્વો દ્વારા રમૂજ કરવા માટે, લોકોને હેરાન પરેશાન કરવા માટે, લોકો કેટલું સાચું માને છે આ બાબતને પણ, જેટલું 500 અને 1000 રૂપિયાની નોટના બદલાવને ગંભીર રીતે લીધું છે તેટલું ગંભીર રીતે લે છે કે નહીં, આ તમામ બાબતોને જોવા માટે, ક્યાંક ને ક્યાંક રમૂજ કરવા માટે આ પ્રકારની અફવા ફેલાઈ હોઈ શકે છે. પરંતુ આ હોય કે બીજી કોઈ પણ અફવા, લોકોએ અફવામાં આવવાની જરૂર નથી, ખરાઈ કરવાની જરૂર છે. એટલે ક્યારે પણ કોઈ પણ વાત સાંભળી અને આ પ્રમાણે ખરીદી કરવી અને ક્યાંક પોતાને જ નુકસાન થાય તેવું કરવું ન કરવું. ખાસ વીટીવી તમામને અપીલ કરી રહ્યું છે, જે લોકો વીટીવી જોઈ રહ્યા છે ખાસ આ અફવામાં ધ્યાન ન આપે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, માત્ર આટલી અફવા ફેલાઈ કે તરત જ જમાલપુર વિસ્તારમાં લોકો મીઠું લેવા માટે દોડી ગયા, જેને કારણે રાતોરાત પોલીસે પણ હાલાકી પડી, આસપાસ રહેતા લોકોને પણ ઘણી બધી તકલીફ પડી. હા, પણ આ બધી બાબતમાં કરિયાણાના જે વેપારીઓ હતા તેઓ ફાઈ ગયા. એટલે ખાસ કરીને એવું કહી શકાય કે લોકોએ આ અફવામાં આવવાની જરૂર નથી. આ અફવા જ છે, કોઈ સાચી વાત નથી અને તેના ઉપર ધ્યાન ન આપે. વીટીવીએ પણ પુરવઠા પ્રધાન સાથે વાત કરી છે. સરકાર પાસે તેને લઈને પૂરતો સ્ટોક છે. આ ઉપરાંત જગદીશ પટેલ જેઓ મીઠાના ઉદ્યોગપતિ છે તેમની સાથે પણ વાતચીત કરવામાં આવી. તેમની પાસે, સરકાર પાસે, તમામ લોકો પાસે પૂરતો સ્ટોક છે અને મીઠું 400 રૂપિયા કિલો નહીં, માત્ર 80 પૈસા કિલો જ અત્યારે મળે છે ને આવનારા સમયમાં પણ લોકોને મળી રહેશે. ન માત્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં આ બાબતને લઈને અફવા ફેલાય છે અને લોકો અન્ય જગ્યાઓ પર પણ મીઠું ને ખાંડ લેવા માટે પહોંચી ગયા છે. પરંતુ તે લોકોને પણ ખાસ સૂચના કે આ પ્રકારની અફવામાં ન આવે. આગળ પણ જોશું અને કેટલાક સમાચાર રોકાઈ એક બ્રેક.